ગુડ મોર્નિંગ ફેમિલી લિટર કેમ છો બધા મજામાં? ટાઈમ થયો હે ભાઈ 6 જેવું થયું, 6માં થોડીક વાર છે ને અમારે છે ને ભેંસું દવાનું હાલે છે અત્યારે દઈ છે. જય શ્રી કૃષ્ણ બધાને. હાલો જો હજી છે ને 3 ભેંસો દોવાની છે અને દોઈ લઈ પછી તો ભેંસો દોઈ લઈ ને આજ વાહિંદા રેકડી ભરી લીધી છે. હવે પહેલાં જ ભર લીધી છે. પહેલાં જ ભરી લીધી આડા ના હવે પાછા ભેંસો દોઈ લઈ ભેંસો પાઈ લઈ નાખી લઈ ફેરવી લઈ હજી તો આમાં ચાનો ડોઝ મારવો જોઈએ પાછો. બાકી કઈ નીંદર ઉડી ગઈ હા એટલી ભેંસો દોઈ નીંદર તો ઉડી ગઈ ભેંસો દોવા ના તો અટાણમાં નીંદરમાં જોઈ એવું હાલો તો અમે હવે ભેંસું દઈ અને માઈ જો એક દી દઈને વયા ગયા. આ ભેંસ છે ને આ બેને જાગ ને આ બેઠી ને હવે હું બેસી જાય અમે બે બદલી જઈએ એ આમ ના અમને બેને દોવા દઈએ માને ના દોવા દઈએ સમકીલી છે જોરથી આસર તાણો તો એ સમકી સોટ આવતો એની વૈરી ચમકવાળી એટલે બે ચમક ને સોટાની એક આમ ભાગતું હોય તો એની વૈરી છે આને પ્રેમથી નહીં દોડવું પડે. આપણે ભલે ને મગજ ગમે એવું હું અમને બે ના દવા દઈએ માને ના દઈએ તો ઘૂમરો ફરી જાય તો હટી જાય પણ એના માં પ્રાહવે જ નહીં ડાયરેક્ટ પ્રાહવે જ નહીં. પાડો હતો ને તો એ ડાયરેક્ટ ના આવી જતી પછી પાડો મરી ગયો ને તો એની ઘેરી વાર લગાડે પણ તો એ દઈ છે હજી સમ ના મારવું પડે એટલે હાલે ફરી બેસાઈ ગયું જાજી વાર ના લગાડે એક વાર લગાડે તો કરતા પાડો મૂકા ફેરવી નળ જેવી થઈ જતી. ભલે હાલો તો હવે હે ને દોઈ લઈએ. હાલો ભાઈ ટાઈમ થયો છે 7:30 ને આપણે આવી ગયા છે રસોડામાં શીરા. હા જો હે ને ફિનકા વાઈતા રોટલી કરજો ને તો રોટલી બટકા કરી નાખી અને તો ભાવે તો આપણે રોટલી બટકા કરી નાખી ચા ને રોટલી બટકા હે ફૂઈ સૂર્યદેવને પાણી રેડી પછી હાલો હવે હે ને હીરાવી લઈ. હા હાલો શીરાવી લઈ. માં બાકી જ છે. હાલો હાલો માને શીરાવી દેવાનું. જય શ્રી કૃષ્ણ. આપણે બધા શીરાવા તમને તો બે ને બાર ભાવે નહીં ભૂખ લાગી હતી ભૂખ લઈ હાલો હીરાવી લઈ. હાલો ભાઈ વાગ્યા હે 9:30 ને આપણે એને જીરું ઉપાડવા જવાનું છે. ગામ જવાનું કેન્સલ કર્યું આજનો દી જોકે કાલ નહીં પરમ દિવસે જવું છે. કાલ જાનમાં જાહે ને પરમ દી છે ને અમે જાશું. જાન આવે તો આવે છે આવે તો નહીં આવે છે જાન આવે છે એટલે જાન આવે ને તો અમે અહીંયા જાશું. જાન આવે તે દી હવે હા ને કાલ મામા નિકોક જાહે આજે હવે જીરું જીરું ઉપાડી ઉપાડવા જવું છે. જીરું ઉપાડ લઈ તો સા પીને જાય 9:30 થઈ ગયા હે તો ફ્રી જો સા કરે ને તો આમ પીતા જાય તો ફ્રી મામાને દેવા જવાનો રીએ હા તો અમે છે ને ઉપાડવા મને જીરું સા પી જીરું ઉપાડવા. હા પાછું ખૂટે નહીં એ ઘડીક થાય કે અહીંયા પાક્યું આવી કાલ વાં પાક્યું પછી અહીંયાથી વાંથી વાં ઠેકડા મારતું જવાનું. હાલો હવે છે ને ચા પાણી પી લે. હાલો ભાઈ ટાઈમ થયો છે પૂણો ને આપણે હવે જઈએ બપોરા કરવા. ઉપાડ્યો તો 4 ફેરા કર્યા છે હજી. હા બપોરા કરી આવી. હવે બાપાઈ જો બાજરેથી આવી ગયા કે હાલો છોકરા હું હવે બપોર પછી
બપોરા કરી આવી અને પછી પાછા ઉપાડવા માંડી બપોર પછી આજ નદી ઉપડશે આજ નદી ઉપડીએ આજ ગયા નહીં નક ના ઉપડે આ તો જેવી વસ્તુ જેવી પાકલ હવે બે દીમાં ઘણું મૂલી ના ચડે હવા બે ને અમે અમારી ડ્યુટી ઉપર પાછા આવી ગયા જીરું ઉપાડવા ઉપાડી છે હા બાપા તો પંખીડે વયા ગયા બપોરા કરીને તરત જ વયા જઈ બાજરી વયા જઈ અમે માલને નાખી અને આવ્યા હવે જીરું ઉપાડવા અને જીમણા જાય ને એમણા એમ થાય કે આમાં ક્યાં અહીંથી ઉપાડી કે અહીંથી ઉપાડી એવું થાય ઓલી બાજુથી આવીને તો એમ થાય કે વાં ઉપાડવાનું થાય આ બાજુ થાય એમ થાય કે અહીંયા વાં છે એમ થાય કે વાં ઉમણા વેલા ખૂણે જાય તો એમ થાય કે અહીંયા છે એટલે જીરું હવે હે ને બધી બાજુ એટલે હવે દાણે લીલું હતું જઈ પેલા શરૂઆત કરી ને તઈ દાણે લીલું હતું વાં મૂકીને વાં જાય ને વાં મૂકીને વાં જાય આવી રીતના હા જ્યાં દાંડલી પાકી ગઈ અને આ દાણે લીલું હતું તો હવે હે ને દાણા હુકાવા માંડ્યા હવે પાક નામી મેળવી ગયો હવે બધી બાજુથી ઉપાડવાનું થાય જ છે હા એવું હે જો આમ આઈલા આવીને તો એમ થાય કે વાં ખૂણે પાકલ છે વાંથી આઈલા આવીને તો એમ થાય કે અહીંયા પાકલ છે અહીંયા પાકલ છે બધું પાકલ છે હવે હમણાં મૂલી જડતા નથી અને હમણાં છે એ પાછા વિવાડાનું હમણાં છે વિવાડા હા બધાઈને આપણે નહીં જો મૂલી પાડો હીને કઈ તો ઈને અહીંયા એમ જ છે એને વિવાડા હતી હવે બેગ દી જારવી જઈને બધું ભેગું ઉપાડી નાખ્યું જે અટાણ ઉપડે એ ઘર મેળી ઉપાડી હજી આજ ઉપાડ્યું કાલે ઉપાડ્યું કાલે નક્કી નથી આજ જે ઉપડે એ ઉપાડી 5 વાગ્યા લગન ને બાકી પરમ દીએ જવાનું છે પાછી મેળ આવે પણ તા લગભગ તે દી બાજરો લણવાનું થાય બે દી કઈ નહીં એક દી બાજરો લણતા થાય એક દી થાય પણ હવે એક દી લણી નાખ્યું ને પછી જો મૂલી જડી જાય ને તો પછી બધું ઘેર મજૂર છે નહીં ત્યાં છે ને બધા ઓર્ડર લીધે છે એવો સા એટલા મજૂર હવે નથી હજી આવ્યા નથી અમુક એમ કે હજી 10 દી આવશે હા તા અહીં વાટડો વરી રહે હા પણ હું કરી જે થાય તો કરે હા મંડી ઉપાડવા અને અટાણ કઈ જો આ તો હાવ વયું આવવાનું છે ખડી જાહે ઉપડીએ નહીં તૂટી જાહે આ થળિયા હે ને તૂટી જાય એમ છે અહીંયાથી મોરથી આ લઈ લઈ જી લેવાઈ ને પછી જા હું વળી બીજે ઠેકાણે એવું છે હાઈલા રાખીએ થોડાક દીમાં ખેતર ખાલી થઈ જાય હા થોડાક દીમાં નહીં જીરાનું થઈ જાય ને બાજરાનું થઈ જાય પછી તો પછી નીવડા સહી અમારે જો આમાં કોક દારૂડી છે દારૂડી એમ તો નામી પણ નામી એટલે કે જો આ હે ને એક જ વાર આ જીરામાં અરુડા ઉપાડ્યા નેદાણું જ નથી જો તઈ વૈસી તા ભીહું જેવી આવતી એવી નવીન આવતી એટલે રહેવું જ પડતું એમ ફરજિયાત હા નવીન આવે ને એટલે ધુઆ ફુવાય એવી કરતી આમાં એકવાર અરુડા ઉપાડ્યા ને તો પાછા જો અરુડા ઠાવકા છે અને ઓયલું જીરું અમે આગતરું છે ને એક ફેરે નહીં દઉં એમાં એક છૂટું નથી ખડનું આ જો હા બધેય નથી આ એમાં એવું છે કે જ્યાં બગાડ બેહી ગયો તો ને ત્યાં છે એવું નથી પણ હવે આનું કરી લઈને પછી એનો વારો લે પછી નવીના સહી એનું કરી એકવાર તો આને હે ને રાપ લઈ પેલા તો આ શેરા થઈ જાય ને એટલે દારૂડી કાઢી અને તીકણી રાપ લઈને પછી ફેરું કરી લે રાપ લઈને ભેગું કરશું રાપ લઈને હલવું પડે વીણવાનું જ રીએ ને ઓલી વાર લાગે રાપ લઈને પછી આમાં ખેતી કરા હા સારું હાલો એ બધું હાઈલા રાખીએ ને અમે હવે હે ને
ઉપાડવા મને જીવ 5 વાગે પાછું ઘેર જવું જોઈએ. હા હાલો ભાઈ ટાઈમ થયો હે 4:30 અને એને માઈ બરકા હે 4:30 વાગ્યા હે. હવે લુગડા ધોઈ નાખો ને આવે માદી તો હલવું પછી ખાવા ફેરવવાની. હા લુગડા ધોઈ નાખો. હવે અટાણું હોય છે ને અટાણ જેવી કોરી મૂકી એવી ઉડી જ જાય છે. પવન રહ્યો ને એવો વાહા લગન તેરા કેમ કરવા એટલે કોરી તેરા પેલું હતું ને. હા અટાણે હું બપોર પછી હું ઓલું પોલું જ રહી એવું કાલ સવારમાં. હા હવે અટાણે હે ને અમે માલનું કરી અને આ કપડાં માં તા મહિના દો જો માં તો આટામાં દોવા મહિના હાલો હજી ઓલી ફેરવાની હે તો આ બેન દોઈ લેવ્યું કે હા તે ચાલો ભાઈ ટાઈમ થયો હે 6 ને આપણે એને બધું ભેહું દોવાઈ ગયું છે અને અમે જઈએ ડીસો ભરવા આવે ડીસો ભરી આવીને વાં રાખી દેવું. હા 2 થારી અટાણ ભર લઈને તો હાંજી નાખવા થાય તો હાંજી ભર લઈને આજ છે ને ભેહું વેલ્યુ દોવાઈ ગયું હે કારણ કે વેલા મંડાઈ રહ્યા હતા. હા વેલા મંડાઈ પોરી આજ તાવ પોરી ગયા હતા. હા વેલે ઈ દવાઈ ગયું હવે ડીસો લઈ લઈને ઠામણા કર લઈને ત્યારે આજ હાઈ મોડી પડશે મોડી એમ કે વેલા દોવાઈ ગયા હા એટલે મોડી પડશે. તો હાલો બીજો ભરીને હવે જાય. બાપાએ હજી ત્યાં દીવ છે ત્યાં સુધી ત્યાં રહે દી આથમું કાથમી જાહે ને હા તઈ આવશે અને આ ભારી ભર લઈને ઠામણા કર લઈને પછી હજી અમારે ચાનો ડોઝ મારવાનો છે. તો ચાનો ડોઝ બાકી તાજા દૂધનો ચાનો ડોઝ મારી અને પછી રોટલા કરવાના બેસી. હાલો હાલો ભરીને હવે જાય. હાલો ભાઈ ટાઈમ થયો હે 6:45 જેવું થયો હે અને માઈ હે ને ચા કર્યો હે ને ચા બનાવી દીધો હે પીવાનો બાકી છે હમણાં આપે અમને ચા તો પી અમે. હા અને બીજા હે લુગડું કરવું છે. હા તો આમ બાસ્કેટ હલાડ દઉં તો હે ને મહારાજ મેં બેહવાની તૈયારી થઈ હતી ફૂઈકે જરીક મૂકી દે. શું મહારાજ મેં કેમ દી આચમે ને તો એમ ના કહેવાય કે દી આચમે એમ કહેતા હોય. હા મહારાજ મેં બેહે એમ કે મહારાજ બેક બે તો મહારાજ મેઘ હા મહારાજ મેલ બેહી ગયા અટાણે એમ હા જો હું કયો માં મહારાજ મેલ બેહી ગયા હા ઘડીક વાર થંભી જાવ એટલે અટાણે એમ ના કહેવાય કા દિયાત મેં ના કે વળી ગયા સારી ખાતા એમ કીએ ઓય હા મહારાજ આજ મેં હે ને પહેલી વાર સાંભળ્યું પહેલી વાર નહીં મેં નાનક મેં તો મેં આજ પહેલી વાર સાંભળ્યું. હા તઈ માએ કીધું તો હા કે અટાણે એમ ના કહેવાય. હું એક નાનકડી હતી ને તઈ માર માએ કીધું તો એમ ના કહેવાય. તો હાલો મહારાજ મેલ બેઠા હાલો તો હવે હે ને ચા પી લઈ. બાપા આવે તો પી. મારા બાપા ઈ આવે છે જો બાપા હવે જો આવે 6:45 થયા હે ને અને આ મીંદડી હવે પી આવે. જાય એમ પાયરી. મીંદડી અટાણે જે આવી ગઈ છે. એ મારા મામાને તો વાહે હા બાપાને તો વાહે ને વાહે જો કારણ કે રોટલો ઈ જ નાખે ઈને અને રાઈતી ઉઠાડે એ જો ના નહીં ખવાય તો હા. રાડામ કા? બાપા અહીં ખાટલે અહીં જ હતો ને તો આમ હાથ આમ પૈકીથી આમ કરે ઉઠાડે અને રેડ્યું દે એટલે હું બાપા ઉઠીને પછી રોટલો નાખે બાપા જાવ હાલો હાલો ચા પી લઈ. હાલો ભાઈ ગયા 9:30 ને આપણે દૂધ દઈને આવીને આવી બિયારું પાણી યારું પાણી કર્યા
ને મેં ઓલું લુગડું કરતી હતી પૂરું કરી નાખ્યું હે, હજી એમાં હલાડવાની બાકી હે, પણ આમ ટાઈમ મળે તઈ કાલ તો ખબર નહીં કોણ કેમનું જાય ને કંઈ ખબર નથી, કોણ કેટલાક બહાર જાય ને કોણ જાય એ નથી ખબર. હા તો જવાનું હે એ તો ફાઇનલ જ છે. મારે જવાનું હે એ ફાઇનલ હે. આ બીજા ઘરમાં સદસ્ય હે ને એમાં ફૂઈતા ઘેરે જ રહેવાના હે. માય ઘેરે હવે બાપ દીકરામાંથી કોણ જાય ને એ ખબર નથી. તો એવું છે ને અમે જો ઈ પાવરી ભલે થયું, ભાણા કરી લીધા, માલબાલને નાખી લીધા ને ફ્રી થઈ ગયા ને ફૂઈ જવાબ ને બીનો ફોન આવ્યો. તીને હારે વાત ચાલુ છે. હા ને હું જાય તો હું હાંજી તો આવતી રહી, હાઈન તો હાઈ તે પડી પડી એની 4 વાગે તો અહીં હાજર જો હોય છે. તો બહાર ગયા હોય એમ કઈ બેઠો થાળો, 5 વાગે આવે, 6 વાગે આવે, મોડું થઈ ના રે ના એ તો વાતો કરે, બાકી 4 વાગે લગભગ અહીંયા જો હોય. ના હવે 5 વાગી જાય. ના ના કઈ ના વાગે જે જે એનું કઈ નથી અમારે થોડીક વાર બે હોય ક્યાં અમારે વાતે તો પાણી નહીં આવી એટલે લગભગ 4 વાગે તો આવી જાય. જો ભલે ને 4 વાગે આવે 5 વાગે ત્યાં કલાકમાં હું વાત ફેર પડી જાય. જો કે વાંચી જમીન તો પછી બધા અટાણા જવાનું હોય. દૈરો નીકળી જ જાય. એવું હે. હાલો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવા વ્લોગમાં. જય શ્રી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.